જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, 985 બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રોમાં ભાગ બીજો એનો આજે આપણે અભ્યાસ કરવો છે. તો સૌથી પહેલા કુલમના નિયમના આપણે સૂત્રો જોઈ લઈશું, એની સદિશ અને અદિશ સ્વરૂપે રજૂઆત જોઈ લઈશું અને ત્યારબાદ એને રિલેટેડ એમસીક્યુ જોઈશું. તો કુલમનો નિયમ છે એનો આપણે સ્ટાર્ટિંગ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ ધોરણ 11માં ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણમાં ન્યૂટન નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો હતો કે બે પદાર્થો વચ્ચે ઉત્પન્ન થતું ગુરુત્વાકર્ષણ બળ એ બે પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવો નિયમ કુલમ નામના વૈજ્ઞાનિકે આપી દીધો કે બે પદાર્થો વચ્ચે લાગતું કુલંબી આકર્ષણ કે અપાકર્ષણ બળ બે વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને ચલે છે દૂર કરવા માટે જેમ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક એડ કરતા હતા એમ અહીંયા કે કુલમનો અચળાંક કે આપણે લખીશું સ્મોલ કે Q1 Q2 upon R². તમે કહેશો આ સ્મોલ કે નું મૂલ્ય શું છે? ભાઈ સ્મોલ કે નું મૂલ્ય છે 9 ગુણ્યા 10⁹. સરળતાથી યાદ રહી જાય છે. એકમ બનાવવો જો હોય તો બનાવો છો F નો ન્યૂટન R² ઉપર જાય એટલે મીટર સ્ક્વેર એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આ Q1 Q2 કુલમ છેદમાં આવે એટલે કુલમનો વર્ગ એટલે કુલમ રેઝ ટુ -2 લખો તોય ચાલે. રેડી છે? તો આ વાત થઈ. હવે આ વાત થઈ કુલમ અચળાંક કે ની, પણ આના પછી આપણને ટેક્સ્ટબુકની અંદર વાત કરીએ છીએ કે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીની. બરાબર? તો સાપેક્ષ પરમિટિવિટી એટલે કે ને આપણે 1/4πε0 ના ફોર્મમાં લખીએ. કેમ? તો કે માધ્યમ જેમ જેમ બદલાશે એમ બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ બદલાશે. જેમ બે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં એટલું બળ લાગે એટલું બે વિદ્યુત ભારોની વચ્ચે કંઈક માધ્યમ હોય તો બદલાય. જેમ કે આપણે ધોરણ 11માં આપણે ભણ્યા હતા ધ્વનિનો વેગ પણ ભણ્યા હતા કે હવામાં ધ્વનિનો વેગ અલગ છે ને પાણીમાં પાછો એનાથી વધારે છે. પણ આપણે તમે જો ચાલતા હોય દોડતા હોય તો તમે હવામાં એટલે કે જ્યારે હવાનું માધ્યમ જેટલા દોડી શકો એટલું તમે પાણીમાં દોડી શકો? ના દોડી શકો. કેમ? તો કે માધ્યમ અવરોધ બળ કંઈક લગાડે છે. એમ આ કુલમના નિયમમાં બે વિદ્યુત ભારો છે એને જો Q1 અને Q2 ને એની વચ્ચે જો હવા કે શૂન્યાવકાશ હશે તો આપણે લખી શકાય 1/4πε0 Q1 Q2 upon R². બરાબર કે નહીં? F બરાબર શું લખીશું આપણે? F(0) હવા માટે. રાઈટ? પણ હવે હું આની અંદરનું માધ્યમ બદલું છું, માધ્યમ M રાખું છું. તો કે હવે Q1 છે વિદ્યુત ભાર મારો અને વિદ્યુત ભાર Q2 છે. આની વચ્ચે હવે મેં કંઈક માધ્યમ રાખી દીધું, કોઈ પણ કાચ છે, પાણી છે, વોટ. ઓકે? તો હવે માધ્યમ રાખીશ તો હવે તો કે 1/4πε લખવાનું થશે Q1 Q2 upon R². હવે પહેલા જેટલું બળ નહીં આવે. ε0 ને શું કહેવાય? શૂન્યાવકાશની પરમિટિવિટી જેનું મૂલ્ય છે 8.85 into 10⁻⁻12. રેડી? ઓકે. એકમ શું થશે? તો કે કે સાથે વ્યસ્ત પ્રમાણ ધરાવતો તો કે ની જગ્યાએ આપણે લખ્યું, ભાઈ કે ની જગ્યાએ શું લખ્યું? 1/4πε0 માધ્યમને બધું દર્શાવવા માટે. રાઈટ? ઓકે. તો આનો એકમ શું થશે? કે તો ન્યૂટન ઇનવર્સ. આનું વ્યસ્ત પ્રમાણ કરી નાખો. મીટરની -2 કુલમની -2 છે તો +2 કરી નાખો. છે અઘરું કઈ આની અંદર? ઓકે, આવડશે દરેકને મૂલ્ય. અને હવે હું તમને કહું કે જેમ આપણે 11મા ધોરણમાં તરલના મિકેનિક્સમાં વાત કરતા હતા સાપેક્ષ ઘનતા એટલે શું? તો કે પદાર્થની ઘનતા ભાગ્યા 4 ડિગ્રી તાપમાને પાણીની ઘનતા અને સાપેક્ષ ઘનતા કરતા હતા. કેમ સાપેક્ષ ઘનતાની વાત કરતા હતા? તો કે આપણે કોઈ પણ પદાર્થની ઘનતાને સરખાઈ શકીએ કે ભાઈ પાણી કરતા આની આટલી વધારે છે. ખ્યાલ દરેકને? એમ આ શૂન્યાવકાશની પરમિટિવિટી અને માધ્યમની પરમિટિવિટી બંનેને સરખાવવા માટે મેં એક વૈજ્ઞાનિક એક નવો નિયમ આપ્યો, સાપેક્ષ પરમિટિવિટી એટલે કે માધ્યમની છેદમાં શૂન્યાવકાશની. ખબર પડી? અને એને કે પણ કહેવાય. શું કહેવાય? કે આને શું કહેવાય? સાપેક્ષ પરમિટિવિટી. આના પછી ચેપ્ટર છે ને 4 આવશે, બીજા ત્રીજા ને પછી ચોથા નંબરનું ચેપ્ટર આવશે ચુંબકનું. એની અંદર સાપેક્ષ પરમિએબિલિટી આવશે. એટલે વર્ડ ભેગા ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. અત્યારે પહેલી વખત જ જોતો ને પહેલું ચેપ્ટર એટલે તમને એવું લાગે, પણ જ્યારે 4-5 ચેપ્ટર ભણશો ને ત્યારે થોડુંક મિક્સિંગ થશે. આ વિદ્યુત ક્ષેત્રની વાત છે, આગળ ચુંબકીય ક્ષેત્રની વાત આવશે ચોથા ચેપ્ટરથી. ઓકે? અને કે સાપેક્ષ પરમિટિવિટી આપણે વાત કરી કુલમના નિયમની અદિશ સ્વરૂપે. કોના સ્વરૂપે? અદિશ સ્વરૂપે. હવે આપણે વાત કરવી છે સદિશ સ્વરૂપે. ભાઈ સદિશ સ્વરૂપે તો કે આ બળ તો સદિશ છે જ ને, તો સદિશ સ્વરૂપે લખો શું લખાય? તો કે આ એક મારો Q1 વિદ્યુત ભાર છે જે ઉગમ બિંદુ O થી R1 અંતરે છે. આ સદિશ. રાઈટ? બીજો મારો વિદ્યુત ભાર છે Q2 જે ઉગમ બિંદુથી R2 અંતરે છે. રાઈટ કે નહીં? તો આ
એક પર બે વડે લાગતું બળ F(1)(2) અને આપણે R(1)(2) વડે દર્શાવી દઈશ અત્યારે તો હું આ એક પર બે વડે લાગતું બળ, રાઈટ? તો F(1)(2) ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R(1)(2) માનાંકમાં એનો સ્ક્વેર ઇન્ટુ R(1)(2) કેપ. R(1)(2) કેપને શું કહેવાય? એકમ સદિશ. શું કહેવાય? એકમ સદિશ. અને હજી આગળ આપણે ફોર્મમાં લખવું તો લખાય K Q1 Q2 અપોન R(1)(2) સ્ક્વેર લખ્યા. એકમ સદિશ એટલે સદિશ છેદમાં સદિશનું મૂલ્ય લખાય કે ના લખાય? તો લખી દઉં K Q1 Q2 R(1)(2) નો સ્ક્વેર, આ સદિશ આવી ગયું, અપોન R(1)(2) માનાંકમાં એનો ક્યુબ થઈ ગયો, આ 2 ઘાત અને 1 એટલે કે ક્યુબ થઈ ગયો. રેડી? તો કુલમના નિયમનું સદિશ સ્વરૂપ થઈ ગયું. હવે આવું ને આવું કણ એક પર બે વડે લાગતું, એવું ને એવું કણ બે પર એક વડે લાગતું બળ હોય તો એને શું કહેવાય? F(2)(1) કહેવાય. તો એ તો આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. શું આવે? માઇનસ. રાઈટ? F(1)(2) ઇઝ ઇક્વલ ટુ માઇનસ F(2)(1). ઘણા ને સર આ સદિશ સ્વરૂપે કઈ રીતના આવ્યો અમને કહી દો ને. શોર્ટમાં કહી દો તમને હું. આ મારો 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા સદિશ A, પછી આના શીર્ષ પર સદિશ B ની પુચ્છ હોય તો પરિણામી સદિશ R ને શું લખાય કહો તો જોઈએ. પરિણામી સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A વત્તા સદિશ B. એવું લખાય કે ના લખાય? તો અહીંયા જો તો તમને કહું સદિશ R2 છે, રાઈટ કે નહીં? R2 આ રીતના ડ્રો કરેલો છે. તો સદિશ R2 પ્લસ અહીંયા આગળ જોતો છે આનું પુચ્છ છે, આનું શીર્ષ ક્યાં છે? અહીંયા આગળ R(1)(2) સદિશ R(1)(2) સદિશ લખ્યો બરાબર. શું થાય? આ પરિણામી સદિશ ગણું R ને, પરિણામી સદિશ R1. રેડી? તો R(1)(2) ઇઝ ઇક્વલ ટુ શું થાય કહો તો જઈ? R1 માઇનસ. રેડી? એટલે કે આ રીતના પણ લખી શકાય. અમુક વખત સદિશ સ્વરૂપના ફોર્મમાં MCQ આવશે ત્યારે R1 અને R2 સ્થાનાંતરના મૂલ્ય આપેલા હશે. એ સ્થાનાંતરના મૂલ્યમાં યાદ રાખજો હું તમને. કોઈ પણ મૂલ્ય આપેલું R(1)(2) R(2)(1) લો, તમે કોઈ પણ મૂલ્ય લેશો એનાથી ગણતરીમાં કોઈ જ ફેરફાર નહીં થાય, કારણ કે તમારે સદિશનું મૂલ્ય મેળવવાનું છે. ફોર એક્ઝામ્પલ તમને કીધું કોઈ પણ એવો સદિશ આપેલો છે કે 1 2 -1, આ એક સદિશ છે R1. R2 સદિશ છે, મારો ધ્યાન આપજો, 2 3 4 છે, રાઈટ કે નહીં? હવે R(1)(2) મેળવું હું કે R(2)(1) મેળવું, ગણતરી કે મને કે વિદ્યુતભારના મૂલ્ય ઉગમ બિંદુથી અંતર આ છે, વિદ્યુતભારના મૂલ્ય 2 માઇક્રોકુલમ અને 5 માઇક્રોકુલમ છે, તો તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ મેળવો. તો R(1)(2) લો R(2)(1) લો, કોઈ ફરક ના પડે. કેમ? તો કે આમાંથી આ બાદ કરું જે આવે, અથવા આમાંથી આ બાદ કરું, મૂલ્ય તો કેવું આવશે? માઇનસ જ આવશે ને કંઈક, અને એનું મૂલ્ય મેળવ્યું તો એનું જ આવશે. ફોર એક્ઝામ્પલ 1 -2, એકમાંથી 2 જાય -1, 2 માંથી 3 જાય -1, -1 -4 કેટલા છે? -5. ચલો હવે 2 -1 કરો. R(2)(1) એટલે શું થાય? R2 - R1 થાય ને. ચલો 2 માંથી 1 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, 4 છે આપણા, તો કે આ માઇનસ સૂત્રના ના -1 તો કેટલા થાય કહો તો જોઈ? 5 થયા. તો આ થયા. જોયું તમે દરેકે? 1 -1 -5 1 1 5. હવે આનું મૂલ્ય મેળવો માનાંકમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ. મૂલ્ય સમાન જ આવે. ખ્યાલ આવે દરેકને? એટલે જ્યારે MCQ ના ફોર્મમાં પૂછે ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આના પછી વાત આવે છે સંપાતપણાના સિદ્ધાંતની. એટલે કે 2 થી વધારે વિદ્યુતભારોનું તંત્ર હોય તો એના માટે મારે સંપાતપણાનો સિદ્ધાંત લેવો હોય તો એ કઈ રીતે લેવો? ધ્યાન આપજો દરેક. દાખલા તરીકે આ મારો વિદ્યુતભાર Q1 છે, આ મારો વિદ્યુતભાર Q2 છે, આ વિદ્યુતભાર Q3 છે. તો Q3 પર બળ કઈ રીતે લાગે? તો બળ હંમેશા છે ને પેરમાં લાગે. કેમાં લાગે? પેરમાં. એટલે કે 2 ચાર્જ કમ્પલસરી હોવા જોઈએ તો જ બળ લાગે. એક ચાર્જ કોના પર બળ લગાડે? કશા કોઈના પર બળ ના લગાડે. તમે કોઈ વ્યક્તિ સ્થિર ઉભા છો, શું બળ લાગ્યું? કશું બળ ના લાગ્યું. પણ એક વ્યક્તિએ તમને ખેંચો તો બળ લાગ્યું. ખ્યાલ આવે દરેક ને? હવે જે ત્રીજો વ્યક્તિ આવ્યો તમારા 2 સિવાયનો, એને આ સાઈડ ખેંચો તમને તોય બળ લાગે. ખ્યાલ આવે? પણ બળ કેમાં ઉદ્ભવે? પેરમાં ઉદ્ભવે. એકલા વિદ્યુતભારથી કોઈ દિવસ બળ બને નહીં. આના પછીનો ટોપિક છે એકલા વિદ્યુતભારથી વિદ્યુત ક્ષેત્ર બને પણ બળ કોઈ દિવસ બને નહીં. તો હું F3 એટલે કે Q3 વિદ્યુતભાર પર કોણ બળ લગાડે? તો Q1 વડે લાગતું બળ, તો કે F(3)(1) કહેવાય એને. અને એક કોના વડે લાગે? Q2 વડે, તો એને શું કહેવાય? F(3)(2) કહેવાય. ખ્યાલ આવે? તો બંનેના પરિણામી સદિશનો સરવાળો કરીને મેળવી શકાય છે, એવો સંપાતપણાના સિદ્ધાંતનો નિયમ કહે છે. રેડી? તો હવે આપણે મોડું ના કરતા સીધા MCQ સ્ટાર્ટ કરી દઈએ. આગળ આપણે પહેલા ભાગમાં 19 MCQ સુધી જોયું તો 20માં 2 વિદ્યુતભારો વચ્ચે પ્રવર્તું કુલંબીય બળ કેવું હોય? તો કે જો ધન હોય તો અપાકર્ષણ, ઋણ હોય તોય અપાકર્ષણ, ધન અને ઋણ હોય તો આકર્ષણ.
એટલે કે આકર્ષણ અને અપાકર્ષણ બંને પ્રકારનું હોઈ શકે, આકર્ષી અથવા તો અપાકર્ષી એમ બંને પ્રકારનું. રેડી? આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ ગતિ કરે છે. તો ઇલેક્ટ્રોન પર લાગતું કુલંબીય બળ પૂછ્યું છે. ઓકે, આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસમાં ઓનલી એન્ડ ઓનલી પ્રોટોન હોય અને બહારની કક્ષામાં ઓનલી એન્ડ ઓનલી એક જ ઇલેક્ટ્રોન હોય. બરાબર, 1h1. આમાં ન્યુટ્રોનનો કોઈ અવકાશ જ નથી. માટે હાઇડ્રોજનનું બીજું નામ શું છે ખબર છે તમને? નહીં ખબર? પ્રોટિયમ. શું છે? પ્રોટિયમ. હાઇડ્રોજનના બીજા બે સમસ્થાનિક છે, 1s2 ડ્યુટેરિયમ અને 1s3 ટ્રિટિયમ. ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ પણ આપણે ફિઝિક્સમાં આગળ ચેપ્ટરોમાં આવશે. બરાબર, આમાં ન્યુટ્રોનની સંભાવના થઈ ગઈ, પણ આની અંદર નથી ભાઈ, પ્રોટિયમમાં નથી. 1h1 એને હાઇડ્રોજન કહેવાય. રેડી? કુલંબીય બળની વાત કરીએ છીએ, એટલે કે પ્રોટોનનો પ્લસ ઈ ગણી લઈએ, ઇલેક્ટ્રોનનો માઇનસ ઈ ગણી લઈએ, અંતર આપણે r લઈ લઈએ. તો સદિશ સ્વરૂપે આપણે વાત કરીએ, સદિશ f ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો કે k q1 q2 અપોન r12 નો ક્યુબ ઇન્ટુ સદિશ r12 આવું હતું. તો અંતર તો r છે, પ્લસ ઈ માઇનસ ઈ, અંતર r છે અને અહીંયા આગળ r ક્યુબ થઈ ગયું. એટલે શું થઈ ગયું કહો તો છે? માઇનસ કે ઈ સ્ક્વેર અપોન r ક્યુબ ઇન્ટુ સદિશ r. માઇનસ કે ઈ સ્ક્વેર અપોન r ક્યુબ ઇન્ટુ સદિશ r. બી એ મારો સાચો જવાબ થશે. આગળ કુલમ્બના નિયમમાં કુલમ્બ અચળાંક k નો એકમ શું છે ભાઈ? આપણને ખબર છે કે f બરાબર શું હતું? k q સ્ક્વેર અપોન r સ્ક્વેર. k એટલે શું થતો હતો? જે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ રેઝ ટુ -2. ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ રેઝ ટુ -2. રેડી? પારિમાણિક સૂત્ર કે તો પણ આપણે સરળતાથી બનાવી શકીએ. આપ જોઈ જ લઈએ, કારણ કે આપણે પહેલા વાત કરી હતી કે એમસીક્યુ આપણે એક સોલ્વ કરીશું, એના જેવા બીજા જેટલા બી એમસીક્યુ આવતા હોય જોડે જોડે સોલ્વ કરતા જઈશું. નંબર ઓફ એમસીક્યુની ક્વોન્ટિટીઝ તો વધારે છે જ, પણ આપણે એમાં ક્વોલિટી પણ મેન્ટેન કરતા જઈશું. ન્યૂટન એટલે શું કહો તો છે? m1 l1 t-2 મીટર સ્ક્વેર એટલે l2 કુલમ્બ સ્ક્વેર એટલે કે a-2 t-2. રાઈટ કે નહીં? કરી નાખીએ ચલો. m1 l3 t-4 a-2. રેડી? તો આની શોર્ટકટ ટ્રીક કઈ આવી ગઈ આપણી? કહો તો જોઈએ 1342. કઈ આવી ગઈ? 1342. આગળના છેલ્લા બે માઇનસ. હવે એપ્સિલોન 0 ની પૂછે ને તો આનાથી ઊંધી આવે. ખ્યાલ આવી? 1342 તો ખરી જ. m1 l1 t-2 l2 a-2 t-2. રેડી? ઓકે, આગળ જઈએ. એના પછી પરમિટિવિટીના પરિમાણ કે છે. લો, ઓકે, પારિમાણિક સૂત્ર ક્યુ લેવાનું છે વિદ્યુતભારનું. a1 t1 નથી લેવાનું, રકમમાં જ કીધું છે. રાઈટ? તો k એટલે શું થતું? તો એક હતો છે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ રેઝ ટુ -2. એનું આપણે ઊંધું કરી નાખીએ તો ડાયરેક્ટ પહેલેથી જ લખી લો ને, 1/4πε0 q સ્ક્વેર અપોન r સ્ક્વેર. રાઈટ? એપ્સિલોન 0 એટલે શું થાય કહો તો છે? 1 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ સ્ક્વેર. રેડી? એટલે કે q ની 2 થઈ ગઈ. ઓકે, છેદમાં લખી નાખીએ m1 l1 t-2 અને l2. રેડી? ઉપર આવે એટલે શું થાય કહો તો છે? m-1 l-3 t શું થઈ જશે? +2 અને q ની 2 ઘાત. રેડી? m-1 l-3 t2 અને q2. સી એ મારો સાચો જવાબ થશે. આ q છે. હવે જોજો હો, અને q ને આપણે a1 t1 લખો તો જે શું થયું? -1 -3 તો એમનું એમ, t2 એમનો એમ. આને લખો a2 અને t2 તો શું થઈ ગયા કહો તો છે? m-1 l-3 t2 ને 2 4 અને a2 એટલે 1342 તો ખરા જ. આગળ આપણે લીધા હતા, અહીંયા લીધા, આપણે જોઈ લીજો. આગળ કે લીધા હતા 1342, પણ આગળના બે પ્લસ હતા અને પાછળના બે માઇનસ હતા. અહીંયા જુઓ તો છે, હવે આગળના બે માઇનસ છે અને પાછળના બે પ્લસ છે. 1342 ગોખવું તમને ખૂબ સરળ પડશે. રેડી? 1 થી 1 મીટર અંતર રહેલા બે વિદ્યુતભારો વચ્ચે લાગતું ન્યૂનતમ કુલમ્બ બળ k q સ્ક્વેર અપોન r સ્ક્વેર. ન્યૂનતમ ભાઈ અંતર આપેલું છે 1 મીટર, તો k એટલે કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત, q એટલે કે 1.6 ગુણ્યા 10 ની -19 એનો વર્ગ કરી દઉં હું, છેદમાં 1 નો વર્ગ કરી દો. રેડી? 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 એટલે આન્સર આવશે 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 એટલે 23.04 ગુણ્યા 10 ની, હવે આપણે એક્ઝેક્ટ કરી નાખીએ, 10 ની કેટલી આવશે કહો? -29 આવશે. રેડી? એટલે કે 2.3 ગુણ્યા 10 ની -28 ઘાત.
2.3 ગુણ્યા 10⁻28 ન્યૂટન. રેડી? આગળ વાત કરે છે એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતર રહેલા માટે કેટલું થશે કુલંબીય બળ? તો કે F બરાબર K Q² અપોન R². હમણાં જ આપણે જોયું હતું K એટલે કે 9 ગુણ્યા 10⁹. Q ઇલેક્ટ્રોનની જ વાત છે એટલે કે 1.6 ગુણ્યા 10⁻19 આખાનો વર્ગ કરીશું છેદમાં એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 નો વર્ગ કરીશ. હમણાં જ આપણે પહેલા નંબર ગણ્યું હતું 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 એટલે 23.04 ગુણ્યા 10 આ 19 -38 અને આ +20 આવશે ઉપર. ઓકે, અને 10⁹ તો ખરી જ હજી એમની એમ. ઓકે, 29 ને 38 એટલે સમજો ને 8 માઇનસ વધી ને. ઓકે, એટલે 2.3 ગુણ્યા 10⁻8 મારો આન્સર થશે. ગણતરી કરી નાખજો. ઓકે, ચલો આગળ. એના પછી બે પ્રોટોન જ્યારે એકબીજાથી અમુક અંતર હોય ત્યારે તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ તેમનામાંથી એક પ્રોટોનના વજન જેટલું હોય તો તેમની વચ્ચેનું અંતર કીધું છે. જોજો હો, લાગતું અપાકર્ષી બળ છે એટલે કે K Q² અપોન R². આ બળ એકના વજન જેટલું, પ્રોટોનના વજન બળ એટલે શું થાય mg. તો મને એવું કહે છે કે એમની વચ્ચેનું અંતર કેટલું R² મારે મેળવવાના છે. તો શું થઈ ગયું K Q² અપોન mg થયું. વાંધો નહીં. K એટલે કેટલા 9 ગુણ્યા 10⁹. પ્રોટોનની વાત છે એટલે કે 1.6 ગુણ્યા 10⁻19 આખાનો વર્ગ કરી નાખું છેદમાં m. પ્રોટોનનું દળ છે 1.67 ગુણ્યા 10⁻27. ઇલેક્ટ્રોનનું લેવાનું નહીં ભૂલતી. g મને આપ્યા નથી આપ્યા 10 એટલે 9.8 જ લઈ લેશું. રેડી? આ બધાનું સાદુરૂપ આપો એટલે આવશે 14.4 ગુણ્યા 10⁻3. હવે આ તો R² છે તો R² બરાબર આવું ના બનાવી દઉં 144 ગુણ્યા 10⁻4 બનાવી જ શકાય. તો R કરું તો 144 નું વર્ગમૂળ શું થાય 12. 10⁻4 નું શું થાય ઇન્ટુ -1/2 એટલે 10⁻2. તો R બરાબર કેટલા થઈ ગયા કહો તો જો મને 0.12 મીટર. R બરાબર કેટલા થઈ જાય 0.12 મીટર. 0.12 મીટર. ડી મારો સાચો જવાબ થશે. રેડી? ઘણા બધા ઉતાવળમાં છે ને ઇલેક્ટ્રોનનું દળ લઈ લે છે પણ રકમમાં આપેલું છે કે એક પ્રોટોનના વજન જેટલું. જો ઇલેક્ટ્રોનના વજન જેટલું રકમમાં આપેલું તો ઇલેક્ટ્રોનનું લેવાનું. 0.12 એ ગોખવાની વસ્તુ નથી. રેડી? આગળ બે બિંદુઓ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે. તેમાંથી દરેક પરનો વિદ્યુતભાર અડધો કરવામાં આવે અને અંતર બમણું કરવામાં આવે તો લાગતું બળ કેટલું? ચલો જોજો. F બરાબર પહેલા એમ નામ લખી નાખ્યું K Q² અપોન R². હવે F ડેશ હું લઉં છું. જોજો K Q² અપોન R² હોય ને F કહેવાય. જોઈએ આપણે હવે વિદ્યુતભાર અડધો કરવાનો K Q/2 નો સ્ક્વેર અપોન અંતર 2 ગણું કરવાનું 2R નો વર્ગ. એટલે શું થતું છે K Q² અપોન R² એમનું એમ. અહીંયા છેદમાં શું આયા 2 નો વર્ગ 4 અને અહીંયા 2 નો વર્ગ 4 એટલે 16 થઈ ગયા. K Q² અપોન R² ને શું કહેવાય F એટલે કે F ના છેદમાં 16 અથવા 16માં ભાગનું જે આપે F ના છેદમાં 16. આવા ઘણા બધા MCQ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અલગ અલગ રીતના બદલીને. વિદ્યુતભારનું મૂલ્ય બમણું કરે, અંતર અડધું કરે, બહુ બધી રીતના પૂછી શકે છે. આગળ જો બે બિંદુઓ વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે. હવે દરેક પરનો વિદ્યુતભાર બમણો કરવાનો, અંતર કેટલું એનું એ જ. જોજો F તો કોને કહેવાય ભાઈ K Q² અપોન R² ને F કહેવાય. F ડેશમાં શું કહે છે જો તો જી વિદ્યુતભાર બમણો કરવાનો, અંતર એનું એ તો કઈ વાંધો નહીં આપણે લખી નાખ્યું K Q² અપોન R² અલગ કરી દી 2 નો વર્ગ 4. અંતર એનું તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય કહો તો જી આ K Q² અપોન R² ને શું કહેવાય F અને 4 આગળ આવી ગયા. F ડેશ બરાબર કેટલા થઈ ગયા 4F. 4 ગણું થાય ભાઈ. ઓકે, હવે વિદ્યુતભાર બમણો કરે, અંતરે બમણું કરે પાછી એનું એ જ રહે. એવા પણ બોર્ડમાં MCQ પૂછાઈ ગયેલા છે. સમાન મૂલ્યના બે વિજાતીય વિદ્યુતભારો એકબીજાથી 3 સેન્ટીમીટર દૂર હોય ત્યારે 40 ન્યૂટનનું આકર્ષણ બળ અનુભવે તો દરેક પરના વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા માઇક્રોકુલમ થશે. જોજો હવે આપણને વિદ્યુતભારનું મૂલ્ય પૂછ્યું છે F બરાબર K Q² અપોન R². હવે જોજો મને એવું કહે છે આકર્ષણ બળ અનુભવ એટલે એક ધન હશે એક ઋણ હશે પણ મૂલ્ય સમાન હશે. આપણે લઈએ 40 ન્યૂટન 40 આપેલું છે. ઓકે, 3 સેન્ટીમીટર દૂર K ની વેલ્યુ આપણે પછી મૂકીએ બરાબર K Q² અપોન R². આપણે શું કહીએ વિદ્યુતભારનું મૂલ્ય એટલે કે Q² બરાબર શું થાય તો કે 40 ગુણ્યા R². R કેટલા છે કહો તો જો મને 3 સેન્ટીમીટર એટલે કે 3 ગુણ્યા 10⁻2 નો વર્ગ કરી નાખું. ઓકે, K કેટલા છે 9 ગુણ્યા 10⁹ FR² અપોન K. રેડી? આ 40 એમ ના એમ 3 નો વર્ગ કેટલા થાય 9 10⁻2 નો વર્ગ 10⁻4 છેદમાં જોતા રહેજો 9 ગુણ્યા 10⁻9
ઓકે, 9 9 કેન્સલ, 40 ક્યુ બરાબર કેટલા છે? 40 ગુણ્યા 10 ની -4 પ્લસ 9. ઓકે, ચલો 40 ગુણ્યા 10 ની 9 માંથી 4 જાય એટલે કેટલા વધશે? +5 વધશે. હવે આ તો ક્યુ સ્ક્વેર છે ભાઈ. શું છે? ક્યુ સ્ક્વેર. તો આનું વર્ગમૂળ કાઢવું થોડુંક ટફ પડે. કાં તો 4 કરું, કાં તો 400 કરે, જે કરવું હોય. બરાબર, તો હું કરી નાખું 4 ગુણ્યા 10 ની 6 કરી નાખું. ઓકે, રેડી. હા, 10 ની +9 છે. હા, સોરી, 10 ની +9 ઉપર આવે તો 9 ને 4 13 થશે. એક મિનિટ, સોરી, 9 ગુણ્યા 10 ની 9 છે, -4 -9 થશે. હા ભાઈ, -4 -9, 9 ને 4 કેટલા થયા? 13 થયા ને. 10 ની -13 એટલે હવે આને જો 12 કરવા હોય તો 10 ની -12 કરી દો. 4 ગુણ્યા 10 ની -12, આ ક્યુ સ્ક્વેર છે તો ક્યુ બરાબર શું થઈ જાય? કોતો છે +or -4 નું વર્ગમૂળ 2. 10 ની -12 નું થાય 10 ની -6, એટલે કે +or -2 માઇક્રો કુલમ. ક્યુ નું મૂલ્ય થશે +or -2 માઇક્રો કુલમ. તો થઈ ગયું ને, એક ધન અને એક ઋણ. રેડી છે? ઓકે, આગળ જેના પછીનું એમસીક્યુ. શૂન્યાવકાશમાં બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F છે. હવે એને K બરાબર 4 ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં મૂકવું, આટલા જ અંતરે, તો બળ કેટલું લાગે? આપણને ખબર છે કે ભાઈ Fm = F0/K. આ સૂત્ર જ છે. તમારે યાદ રાખવાનું હંમેશના માટે કે જેટલા ડાઇલેક્ટ્રિક માધ્યમમાં મૂકો એટલામાં ભાગનું થાય. દાખલા તરીકે પાણીની સાપેક્ષ પરમિટિવિટી 80 છે, તો હવે પાણીમાં વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કેટલું થાય? 80માં ભાગનું. જે મૂકો એટલામાં ભાગનું થાય, એવું યાદ રાખવાનું. રાઈટ? તો અહીંયા આગળ K બરાબર 4 આપેલા છે, તો F0/4 અથવા F/4 જે કહો તે, એ મારો સાચો જવાબ થશે. +2 અને -2 ના બે વિદ્યુતભારોને અમુક અંતરે રાખતા આકર્ષણ બળ 5 ન્યૂટન છે. બંનેને સ્પર્શ કરાવો અને રાખું તો, એટલે કે +2 માઇક્રોકુલમ અને આ -2 માઇક્રોકુલમ છે. આ બંને વચ્ચે 5 ન્યૂટનનું આકર્ષણ બળ લાગે છે. હવે બંનેનો સ્પર્શ કરાવો તો નિયમ તો એવું હશે કે બંનેના વિદ્યુતભારોનો સરવાળો ભાગ્યા 2, એટલે કે +2 -2 ભાગ્યા 2, પણ ઉપર તો 0 0 ભાગ્યા ગમે તેટલું 0. હવે વિદ્યુતભાર જ 0 છે તો લાગતું બળ પણ કેટલું થઈ જાય? 0. હવે બળ કેટલું લાગશે? 0. બહુ સારા એમસીક્યુ છે. જોયું? +1 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમના વિદ્યુતભારો વચ્ચે લાગતા બળનો ગુણોત્તર કેટલો ભાઈ? +1 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ. જેટલું આના પર લગાડે એટલું સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું -5 +1 પર લગાડે. એટલે કે આપણો નિયમ જ છે F(12) = -F(21). હવે બળનો ગુણોત્તર પૂછ્યો છે, સમાન મૂલ્ય જ છે ને મૂલ્યનો, તો મૂલ્યનો ગુણોત્તર તો શું થાય? 1/1. ઓકે, દિશા ખાલી વિરુદ્ધ થાય. +7 અને -5 માઇક્રોકુલમ ધરાવતા બે ગોળાઓ વચ્ચે F બળથી આકર્ષે છે. હવે બંને ગોળામાં -2 માઇક્રોકુલમ વિદ્યુતભાર હું એડ કરું તો હવે બળ કેટલું? જોતા રહેજો. આ એક મારો ગોળો છે, એમાં છે +7 માઇક્રોકુલમ. આ બીજો ગોળો છે મારો, એમાં છે -5 માઇક્રોકુલમ. રેડી? હવે આ એકબીજાને F બળથી આકર્ષે છે, F બળ લાગે છે. રેડી છે? હવે કહે છે કે બંને ગોળામાં -2 માઇક્રોકુલમ એડ કરો. આની અંદર -2 માઇક્રોકુલમ એડ કરીશ, આની અંદર -2 માઇક્રોકુલમ એડ કરીશ. ચલો, તો આની અંદર હવે શું થયા? -7 માઇક્રોકુલમ, અને આની અંદર શું થયા? +5 માઇક્રોકુલમ. તો એ તો છું, પહેલા આની અંદર શું હતા? કહો જે -5 ને +7. હવે અહીંયા શું થયા? -7 ને +5. બળ તો એના જ લાગ્યા ને ભાઈ, ખાલી સાઇન ચેન્જ થઈ વિદ્યુતભારની. એટલે લાગતું બળ એનું એ જ હશે, F નું F જ. +4 અને -4 માઇક્રોકુલમ ધરાવતા બે ગોળાઓ એકબીજાને F બળથી આકર્ષે છે. જો બંનેમાં -4 જેટલો એડ કરું તો હવે બળ કેટલું લાગશે? ધ્યાન આપજો. આ છે +4 માઇક્રોકુલમ ગોળો, આ બીજો છે મારો -4 માઇક્રોકુલમ. તો F બળથી બંને એકબીજાને આકર્ષે છે. હવે મને એવું કહે છે કે બંને ગોળામાં -4 હું એડ કરું. -4 માઇક્રોકુલમ, -4 માઇક્રોકુલમ. ચલો, અહીંયા કેટલા થઈ ગયા? 0. ભાઈ વિદ્યુતભાર જ 0, તો લાગતું બળ પણ કેટલું થાય? 0. સિમ્પલ એન્ડ સોબર. શૂન્યાવકાશમાં બે વિદ્યુતભારોને અમુક અંતરે લાગતા બળ અને આ જ વિદ્યુતભારને ઈ પરમિટિવિટી વાળા માધ્યમમાં મૂકો અને લાગતા બળ, એનો ગુણોત્તર શું થાય? તો આપણી પાસે સિમ્પલ એક સૂત્ર હતું કે Fm બરાબર શું થાય? F0/K થાય. રાઈટ કે નહીં? એટલામાં ભાગનું. બીજું સૂત્ર કયું હતું? સાપેક્ષ પરમિટિવિટીનું ER બરાબર, તો કે E/E0 હતું. રાઈટ કે નહીં? હવે આપણે રકમમાં શું કહે છે? શૂન્યાવકાશમાં મૂકો અને માધ્યમમાં, એટલે કે શૂન્યાવકાશ અપોન માધ્યમ.
તો કે ક્યાં જાય? કોતો જાય ઉપર જાય. હવે કે ને શું કહેવાય? કોતો જાય આને કેપિટલ કે કીધું હતું ને મને. કે ને શું કહેવાય? કોતો જાય E upon E0. તો આપણને પૂછેલું છે અત્યારે. અત્યારે મારો આન્સર આવશે એ. ખ્યાલ આવે દરેકને? આ રીતના સમજવાના. બે સૂત્ર યાદ રાખવાના છે તમારે. કોઈ પણ અઘરો MCQ આ પૂછે તમને આવડે ને આવડે જ. M જેટલું સમાન દળ ધરાવતા Q જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણોને એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે મૂકો. કોઈ પણ પ્રકારનું બળ નથી અનુભવતા તો Q upon M નું મૂલ્ય પૂછ્યું છે. જોજો એટલે કે બંને પદાર્થોમાં એકમાં લાગતું હશે ગુરુત્વાકર્ષણ બળ અને બીજાનું શું હશે? કુલંબીય આકર્ષણ કે અપાકર્ષણ બળ. રાઈટ કે નહીં? તો ગુરુત્વાકર્ષણ બળ માટેનું સૂત્ર શું છે આપણું? કહેતો છે F બરાબર G m1 m2 એટલે કે m² upon r². કુલમ માટેનું શું છે? K q² upon r². ચલો હવે r² તો ઉડી જવાના. આપણને પૂછ્યું છે Q upon m નું મૂલ્ય એટલે આપણે કરી નાખીએ q² upon m² એવું કરી નાખીએ તો શું થાય? કહો તો જઈ G upon K થઈ ગયું. પણ આપણને તો Q upon m પૂછ્યું છે ભાઈ. તો આને શું કહેવાય? √G upon K કહેવાય. હવે K ને શું કહેવાય? આવું છે √G upon K છે ભાઈ? ના, 4πε0 ના ફોર્મમાં છે તો કરી નાખો G. K એટલે શું થાય? 1 upon 4πε0 છેદનો છેદ અંશમાં એટલે કે G into 4πε0 Q upon m નું મૂલ્ય G into 4πε0. બી એ મારો સાચો જવાબ થાય. બે બિંદુઓ વિદ્યુતભારોને હવા મૂકો ત્યારે બળ F લાગે. હવે કાચની એક પ્લેટ મૂકો ત્યારે F' લાગે. જોજો હું આ Q1 છે, આ મારો વિદ્યુતભાર Q2 છે, વચ્ચે હવા છે ત્યારે લાગતું બળ F. એ તો મહત્તમ જ હોય ને ભાઈ. કેમ? તો કે હવે હું આ બે વિદ્યુતભાર છે Q1 અને Q2 એની વચ્ચે હું એક કાચની પ્લેટ મૂકી દઉં છું, ગ્લાસ. રાઈટ કે નહીં? તો હવે જે F' બળ લાગે છે ઓબ્વિયસલી F કરતા કેવું હશે? ઓછું જ હોય ને ભાઈ. એટલામાં ભાગનું થાય. અત્યાર સુધી ભણીએ છીએ તો F' સાચો જવાબ થાય. હવામાં એકબીજાને 3.2 × 10⁻15 મીટરે રહેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ પૂછ્યું છે. ધ્યાન આપજો દરેક. F બરાબર K q² upon r². ચલો બળનું મૂલ્ય K એટલે 9 × 10⁹. આલ્ફા એટલે 2e આપણને ખબર છે એટલે કે 3.2 × 10⁻19 એનો વર્ગ કરી નાખીશું. r 3.2 × 10 કેટલા આપેલા છે? -15. 1.6 × 1.6 કરી નાખ્યું ને મેં. ઓકે r નો પણ હું શું કરી નાખીશ? વર્ગ કરી નાખીશ. રેડી? તો 9 × 10⁹. ચલો 3.2 નો વર્ગ 3.2 નો વર્ગ ગયા. 19 દુ 38 એટલે કે -38. 15 દુ 30 પ્લસ ઉપર આવશે એટલે કે પ્લસ થશે +30. રેડી? ઓકે આ કેટલા વધ્યા? કહો તો છે 38 ને 30 એટલે -8 અને આ +9 છે એટલે 1 વધ્યા તો કેટલા? 9 × 10⁻1 એટલે કે 90 ન્યૂટન. F કેટલા થઈ જશે મારા? 90 ન્યૂટન. એ મારો સાચો જવાબ થશે. રેડી? કેલ્ક્યુલેટરથી કરવું હોય તો થાય પણ આ એકદમ સિમ્પલ અને સોબર સોલ્યુશન હતું એટલે. આગળ જઈએ. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર હોય. પ્રોટોન લીધો છે ભાઈ, એક +E છે અને એક કયા છે? -E. તો એની વચ્ચે લાગતું કુલંબીય આકર્ષણ બળ અને ગુરુત્વ બળ બંનેનો ગુણોત્તર એટલે કે વિદ્યુત બળ ભાગ્યા ગુરુત્વ બળ કીધું છે. એટલે કે F(E) upon F(G) લખું આ રીતના. ચલો આને શું કહેવાય? K q² upon r². F(G) એટલે શું થાય? તો કેપિટલ G m1 m2 એટલે કે m નો સ્ક્વેર upon અંદર એટલે r નો વર્ગ. r તો કેન્સલ થઈ ગયા. રેડી? F(E) upon F(G) આપણને પૂછ્યું છે. ચલો K એટલે કે 9 × 10⁹. Q એટલે કે 1.6 × 10⁻19 આખોનો વર્ગ. ઓકે. G 6.67 × 10⁻11 ધોરણ 11 થી ખબર છે. M એટલે કે પહેલા માસ ઓફ પ્રોટોન લઈ લેશું. માસ ઓફ પ્રોટોન આવશે 1.67 × 10⁻27 કિલોગ્રામ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ. રેડી? આ બધાનું સાદુરૂપ આપીશ એટલે આન્સર આવશે મારો 2.4 × 10⁻39. રેડી? તો F(E) is equal to something of F(G). આના પરથી તમે એટલું સમજી શકો વિદ્યાર્થી મિત્રો કે ગુરુત્વાકર્ષણ બળ કરતા કુલંબીય આકર્ષણ બળ કેટલું વધારે છે. 10⁻39 જેટલું વધારે છે. કેટલું પ્રબળ હશે વિચારો તમે. ખ્યાલ આવે? ગુરુત્વાકર્ષણ બળ તો આપણે પ્રબળ જ છે. બરાબર? આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ નહીં જઈ શકતા.
જઈએ કે છે રોકેટમાં જવું તેમ જવું સહેલાઈથી જવાય છે? નહીં જવાતું. પદાર્થને ઉપરથી નાખો અને ફેંકો એટલે ક્યાં જાય? નીચે જ. રોકી શકો છો તમે એને એમ નામ? ખ્યાલ આવ્યો? તો ગુરુત્વાકર્ષણ બળ કરતાં પણ વધારે પ્રબળ છે. એવા એમસીક્યુની મદદથી આપણને ખબર પડે. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતર રહેલા બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુતબળ આલ્ફા છે. હવે બે વિદ્યુતભારોને અંતર આટલું જ રાખવાનું, પણ કે ડાયલેક્ટ્રિક અચળાંકમાં હોય, કે ડાયલેક્ટ્રિક અચળાંકમાં મૂકો એટલે કેટલું થાય? કે માં ભાગનું થાય. એફ ઓફ એમ બરાબર કેટલું થાય? કે માં ભાગનું. તો એફ ઓફ 0 આપણને આલ્ફા આપેલું છે, કે ડાયલેક્ટ્રિક અચળાંકમાં મૂકો તો આલ્ફા બાય કે. નવાઈ શું છે વળી? રકમ જોઈને તો બહુ મોટું લાગે, પણ એટલું બધું મોટું સોલ્યુશન છે નહીં. રેડી? આગળ જો બિંદુવત વિદ્યુતભારોને કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકો તો લાગતું બળ એફ છે. માધ્યમ દૂર કરો તો કેટલું? જોજો હો, ઊંધું. આપણે આનાથી ઊંધું પકડીએ. પહેલા યાદ રાખો કે શૂન્યાવકાશમાં હોય અને કેમાં મૂકો તો કેમાં ભાગનું થાય. શું થાય? કેમાં ભાગનું. હવે ધ્યાન આપજો દરેક. કે ડાયલેક્ટ્રિક અચળાંકમાં હોય ત્યારે લાગતું બળ એફ છે. હવે દૂર કરો તો કેટલું થાય? તો કે હવે એફ ઇન્ટુ કે થાય. એનાથી ઊંધું સેન્ટેન્સ યાદ રહેશે દરેકને. એફ ઇન્ટુ શું થાય? કે. ફરી એક વખત કહું છું, સેન્ટેન્સ પર ધ્યાન આપજો. કે જેટલા ડાયલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં મૂકો તો બળ કેટલું થાય? એટલામાં ભાગનું. હવે જોજો, અત્યારે એટલામાં એ ડાયલેક્ટ્રિક અચળાંકમાં છે જ મારો પદાર્થ. હવે એનો દૂર કરું તો કેટલું થાય? એટલા ગણું થાય. સેન્ટેન્સ દરેકે ખાસ ધ્યાન આપવાનું. હવામાં મૂકતા બે વિદ્યુતભારો વચ્ચે એકબીજાને 10⁻⁴ ન્યૂટન જેટલા બળથી અપાકર્ષે છે. હવે તેલમાં મૂકો ત્યારે બળ કેટલું થઈ ગયું? 2.5 × 10⁻5 ન્યૂટન થયું. હવામાં કેટલું હતું? કહો તો જઈ. હવામાં 10⁻⁴ ન્યૂટન. અને તેલમાં કેટલું થઈ ગયું? કહો તો જઈ. 2.5 × 10⁻⁴. ઘણા કેન્સર તેલમાં વધી ગયું. લો એટલે ભાઈ 2.5 ની 10⁻⁴ જો 10⁻⁵ છે. ખ્યાલ આવે છે? તો ડાયલેક્ટ્રિક અચળાંક કે પૂછ્યું છે. આપણને તો ખબર જ છે એફ ઓફ એમ ઇઝ ઇક્વલ ટુ F0 અપોન કે. તો કે ના સૂત્રનો કરતા બનાવીએ તો શું થાય? F0 અપોન F ઇન્ટુ એમ. તો હવામાં છે 10⁻⁴. તેલમાં છે 2.5 × 10⁻5. ચલો આ 10 આમ ઉપર લઈ જાઓ. આવું કરું ચાલે? તો કેટલા થાય? 4. 10 ભાગ્યા 2.5 એટલે કેટલા થાય? 4. તો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો થશે મારો? 4. રેડી? બે બિંદુવત વિદ્યુતભારો 4q અને -q વચ્ચેનું અંતર r છે. આ બંને વિદ્યુતભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુતભાર +q મૂકવામાં આવે તો -q પર લાગતું પરિણામી બળ 0 હોય તો મને કેપિટલ Q પૂછે છે. ધ્યાન આપજો, આપણે પહેલા જે વાત કરી છે એની પહેલા આપણે આકૃતિ ડ્રો કરી નાખીએ. 4q છે, આ -q છે, એમની વચ્ચેનું અંતર કેટલું છે ભાઈ? આપણને આપેલું છે r. બરાબર વચ્ચે એટલે કે r/2 અંતરે બીજો એક વિદ્યુતભાર લેવો છે મારે +q, કેપિટલ Q. તો -q પર લાગતું પરિણામી બળ 0 છે. જોજો, f ઓફ -q એના પર કોણ કોણ બળ લગાડે? આના પર બળ પેરમાં જ ઉદ્ભવે. આપણે અગાઉ વાત જ. તો I લગાડે ને I લગાડે તો શું થાય? કહો તો જે f ઓફ q અને -q વાળું બળ વત્તા એના પર શું લાગે? કહો તો જે f ઓફ 4q અને -q વાળું બળ. રેડી? અને એ કેટલું કહી દીધું છે મને? પરિણામી બળ કેટલું કહી દીધું છે? 0, 0 કહી દીધું છે. રેડી? તો લખીએ આપણે આની કિંમત k -q કેપિટલ Q અપોન અંતર શું છે? કહો તો છે r/2 નો સ્ક્વેર વત્તા k કયું છે? કહો તો છે 4q -q અપોન અંતર કેટલું થઈ ગયું? ટોટલ r² બરાબર શું છે? 0. રેડી? હવે આપણને કેપિટલ Q ની સાઇન પૂછેલી છે. બરાબર? ઓકે. હવે આના આ સાઈડ માઇનસ છે અને બરાબરની આ સાઈડ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. તો આ ઇક્વલ ટુ 0 છે એને કાઢી નાખો. જોજો, અને અહીંયા આગળ વચ્ચે ઇક્વલ ટુ મૂકી દો. થઈ ગયું? એક સ્ટેપ આપણો આગળ માઇનસ હવે ના રહે. ઓકે, આ પ્લસ થઈ ગયો, માઇનસ આ સાઈડ આવી ગયો. એટલે ચલો ઉડાડવા માંડીએ. આપણે ઉડાડવા જોઈએ. કે કેન્સલ. બીજું શું કેન્સલ કરીએ આપણે? ક્યુ અને ક્યુ ને કેન્સલ કરી દઈએ. ઓકે, r² ગયા છેદનો અંશમાં, એટલે અહીંયા આગળ શું થઈ ગયા? 4. તો 4 4 પણ ગયા. આપણને કેપિટલ Q બરાબર પૂછ્યું છે ને, તો અહીંયા આગળ બધું કેન્સલ આઉટ થઈ ગયું. Q બરાબર અહીંયા આગળ વધ્યું શું? કહો તો જોઈએ. 4 કેન્સલ થઈ ગયા, ખાલી શું વધ્યા? Q. Q બરાબર પ્લસ સ્મોલ q એ મારો સાચો જવાબ થશે. ફરી એક વખત કહું છું, બધાને ના સમજાતું હોય તો કે કેન્સલ, આ Q અને -q કેન્સલ. ઓકે, આ સાઈડ માઇનસ વધ્યા છે એટલે -q. ઓકે.
એટલે તો માઇનસ ક્યુ એ મારો સાચો જવાબ થશે. માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ. રેડી? આ ક્યુ રાખીએ, આર સ્ક્વેર ગયા, આ છેદમાં છે, છેદનો છેદ અંશમાં જાય એટલે 4 4 પણ કેન્સલ, પણ અહીંયા આગળ માઇનસ વધ્યા છે, આશા લઈ જાય એટલે કે કેપિટલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ. બે બિંદુ વિદ્યુતભારો વચ્ચેનું અંતર 20% વધારતા તેમની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા થાય, વધે ઘટે શું થાય જોઈએ આપણે. ચલો પહેલા આપણું સૂત્ર છે F બરાબર શું છે, કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. હવે જોજો હા, દરેક ખાસ અંદર આપણે ગણતરીમાં ધ્યાન આપજો. મને કહે છે કે અંતર 20% વધે એટલે પહેલા આપણે 100% ધારી લેવાનું. ધ્યાન આપજો, MCQ ટકાવારી વાળો શીખવાડું છું, દરેક વખતે કામમાં લાગશે. 20% વધારતા એટલે 20% મારે એડ કરવાનું, તો કિંમત કેટલી થઈ કહો તો જે મને 120% થઈ. તો કિંમતમાં જ્યારે આપણે લેવું હોય ત્યારે શું લેવાય કહો તો જે 1.20 લેવાય, ભાગ્યા 100 કરીને લેવું પડે ને. કોઈ પણ કિંમત અને ટકાવારીમાં દર્શાવે તો ગુણ્યા 100 કરવું પડે. તો આના માટે આપણે ભાગ્યા 100 કરી નાખીએ, કિંમત 1.20 થઈ. તો હવે હું શું કહીશ તો કે એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થશે, કે ક્યુ સ્ક્વેર અપોન 1.2 આર નો વર્ગ. અંતર હતું એનાથી 1.2 ગણું જેટલું વધી ગયું. રેડી? તો અમારે ગણતરી કરવી છે, તો છેદમાં 1.2 નો વર્ગ કરી નાખીશ. રેડી? તો કેલ્ક્યુલેટરની અંદર આપણે કરીએ 1 ભાગ્યા 1.2 નો વર્ગ. પેલા 1.2 ગુણ્યા 1.2 કરી નાખી એટલે 1.44, 1 ભાગ્યા 1.44 કેટલા આવશે 0.694. 0.694 કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર થઈ ગયો એફ ડેશ. ચલો એફ શું હતો, કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. તો કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર ને એફ કહી દેવાય તો શું કહેવાય, એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું છે કહો તો જે 0.694 એફ થયા. રાઈટ? હવે જોજો ડેલ્ટા એફ એટલે શું થાય કહો તો જે મને અંતિમ માઇનસ પ્રારંભિક એટલે એફ ડેશ માઇનસ આ થયું કે 0.69 એફ માઇનસ એફ. તો 0.69 માંથી 1 બાદ કરો, ચલો જોઈ -1 એટલે કેટલા આવ્યા 0.30 આવ્યા, પણ કેવા આવશે માઇનસ 0.30 એફ. તો ટકાવારી મારી થાય ડેલ્ટા એફ અપોન એફ ઇઝ ઇક્વલ ટુ -0.30 અને ગુણ્યા 100 કરું તો કેટલા થાય -30%. એટલે કે અત્યારે મારો જવાબ અહીંયા આગળ 30.55% શું આવે, ઘટે છે એવું આવે. કદાચ કોઈક ઓપ્શનની અંદર એવું લખેલું કે 30.55% વધે તો એ મારો સાચો જવાબ થાય નહીં, કારણ કે અહીંયા આગળ આવે છે શું માઇનસ. હવે MCQ ને ફરી સમજાવું છું અલગ રીતના. દાખલા તરીકે 20% વધારે છે એવું કીધું છે, આપણે અલગ પેન લઈને ગણીશું. દાખલા તરીકે એવું કહે કદાચ આપણને કે 20% ઘટાડતા, તો મૂળ કિંમત તો 100 જ લેવાય. 20% ઘટાડો એટલે -20 થયા, તો આપણી કિંમત કેટલી આવે 80% થઈ. તો આમ દાખલાની અંદર કિંમત શું લેવાની કહો તો જોઈએ મને 0.8 લેવાની. શું લેવાની 0.8. એટલે અહીંયા આગળ શું થશે ખબર, કે ક્યુ સ્ક્વેર અપોન 0.8 આર નો સ્ક્વેર થાય. રાઈટ? હવે 0.8 નો વર્ગ કરી નાખીએ, 0.8 ગુણ્યા 0.8 એટલે 0.64 થયા, અને 1 ભાગ્યા 0.64 કરીએ એટલે કેટલા આવશે આપણો આન્સર કહો તો જોઈએ 1.56 આવશે. કેટલા આવશે 1.56. હવે કે ક્યુ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. રાઈટ? તો આ એફ ડેશ બરાબર શું આવે કહો તો જે મને 1.56 એફ આવે. જોજો યલો કલરની પેનથી ગણ્યું છે એમ -20% વાળું છે, વ્હાઇટ કલરની પેનથી ગણેલું છે દાખલા વાળું છે. રેડી? તો એફ ડેશ બરાબર 1.56. હવે એમાંથી હંમેશા યાદ રાખવાનું આ માઇનસ એફ વાળો એક બાદ કરવાનું, એવું તમારે યાદ જ રાખી દેવાનું હંમેશા. કોઈ પણ ટકા 1.56 માઇનસ 1 એટલે 0.56, તો આન્સર આવશે મારો 56% વધે આવે. શું આવે 56% વધે. હજી આપણે એક અલગ કલરની પેન લઈને હજુ તમને થોડુંક અલગથી શીખવાડું. આ અલગ કલરની પેન લીધી. હવે દાખલા તરીકે આન્સર અંતર છે 20% વધારતા નહીં, હવે 40% વધારતા એવું ગણું છું. 40% પ્લસ કરું તો મૂળ કિંમત 100 હતી, 40 એડ થાય એટલે હવે કેટલા થાય કહો તો છે મને 140% થયા. તો કિંમત કેટલી થઈ મારી કહો તો છે, કિંમત કેટલી થઈ 1.40 ને 100 વડે ભાગવાનું એટલે 1.40. તો અહીંયા આગળ શું મૂકીશ કહો તો છે, એફ ડેશ બરાબર શું મૂકીશ કહો તો છે 1/140 આર નો વર્ગ કરીશું. આ કે ક્યુ સ્ક્વેર એમનું એમ તો કરો છે 1.40 નો વર્ગ કરીએ આપણે પહેલા એટલે 1.96 1 ભાગ્યા 1.96 એટલે કેટલા આવે 0.51. કેટલા આવ્યા 0.51. હવે જોજો 0.51 એફ આ એફ ડેશ બરાબર, તો આને એકમાંથી હું બાદ કરું એટલે 0.51 માઇનસ 1 એટલે 0.49 આવશે માઇનસ, અને એને ગુણ્યા 100 એટલે 49% ઘટે એવો આન્સર થયો. શું થયો 49% ઘટે. ના ખબર પડે આનું આ વસ્તુ રિપીટ કરીને 2-3 વાર જુઓ તો આવડી જશે. ખ્યાલ આવે મૂળ કિંમત તો 100 જ લેવાની, વધારવાનું કે તો એડ કરવાનું, ઘટાડવાનું કે તો માઇનસ કરવાનું. બરાબર? સૂત્રમાં કિંમત મૂકવાની, ઓલવેઝ -1 કરવાનું એ ભૂલવાનું નહીં.
તમે જે સૂત્રમાં કિંમત મૂકીને લાવો એમાં -1 કરવાનો. હવે જો આન્સર પ્લસમાં આવે તો વધે છે, આન્સર માઇનસમાં આવે તો ઘટે છે. તો અત્યારે આપણો આન્સર કેટલો થઈ ગયો? 30.55% ઘટે. આગળ સંપતપણાના સિદ્ધાંતની જે વાત કરી હતી એના રિલેટેડ જે એમસીક્યુ છે એવા 2 એમસીક્યુ આપણે આની અંદર લીધા છે. 2 માઇક્રોકુલમના 2 વિદ્યુતભારોના સ્થાન સદિશ આપેલા છે આપણને R1 અને R2. બંને વચ્ચે લાગતું કુલંબીય બળનું મૂલ્ય શોધવાનું છે. એટલે કે F બરાબર આપણે મૂલ્ય મેળવવાનું છે. રેડી? લઈએ F બરાબર K Q1 Q2 અપોન R12 નો સ્ક્વેર. સદિશની ભાષામાં આપણે લઈ લઈશું, બરાબર? એનું મૂલ્ય લઈ લઈશું એટલે ઓકે. તો R12 એટલે આપણે શું એ કહો તો જો મને R1 માઇનસ R2. પહેલો સદિશ લખાવડાવી દો જોઈએ 1 -1 +1 માઇનસ બીજો કયો છે 2 -3 -1. રેડી? ઓકે. તો મેળવી 1 માંથી 2 જાય તો -1 વત્તા 3 તો કે +2 1 -1 એટલે કે 2. તો R12 નું મૂલ્ય મેળવી લો. R12 નું મૂલ્ય શું થશે કહો તો છે √ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ એટલે કે √9. તો સ્ક્વેર રૂટમાંથી બહાર આવે તો કેટલા થઈ ગયા? 3. તો આની અંદર મૂકી દઈએ K એટલે 9 × 10⁹ Q1 અને Q2 2 માઇક્રોકુલમ આપેલા છે એટલે કે 2 નો વર્ગ 10⁻6 નો વર્ગ 10⁻12 છેદમાં 3 નો વર્ગ. 3 નો વર્ગ થાય 9 9 કેન્સલ થઈ ગયા. 2 નો વર્ગ 4 12 અને આ 9 છે એટલે કેટલા આવશે કહો તો છે 10⁻12 અને 9 એટલે 10 ની કેટલા છે -3 ન્યૂટન. 4 × 10⁻3 ન્યૂટન. સી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો લાસ્ટ એમસીક્યુ. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણે +Q વિદ્યુતભાર છે ભાઈ. નામ આપી દઉં હું A B અને C સમબાજુ ત્રિકોણ છે. દરેક ખૂણે +Q વિદ્યુતભાર છે. જો કોઈ પણ 2 વિદ્યુતભારો વચ્ચે લાગતું પરસ્પર બળ F હોય એટલે કે આની નાની વચ્ચે લાગતું બળ F, આની નાની વચ્ચે લાગતું બળ F, આની નાની વચ્ચે લાગતું બળ F, કારણ કે સમબાજુ ત્રિકોણ છે અને અંતર પણ સમાન છે. તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ, તો હું એવું કરી દઉં કે A પર લાગતું પરિણામી બળ. તો F ઓફ A કેટલા? F પર કોણ કોણ બળ લગાડે? તો કે એક તો A પર B બળ લગાડે વત્તા એક કોણ લગાડે? C પર. તો બંનેનો મૂલ્યનો સદી સરળ લેવો પડશે, પણ આ F ઓફ AC આમ થશે, F ઓફ AB આમ થશે. આ ખૂણો 60 છે સમબાજુ એટલે આ પણ ખૂણો કેટલો થાય? 60. તો 2 સદિશ વચ્ચેનો ખૂણો પરસ્પર 60 ડિગ્રી હોય તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય મને કહો તો છે √F પહેલાનો વર્ગ AB એનો વર્ગ વત્તા બીજાનો F ઓફ AC એનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું cos θ F ઓફ AB ગુણ્યા F ઓફ AC ગુણ્યા cos 60. રાઈટ? તો આ બળનું મૂલ્ય તો સમાન જ છે બધાનો F તો હું કહી દઉં F² વત્તા F² પ્લસ 2 FAB FAC એટલે F² cos 60 કેટલા થાય છે કહો તો જો મને? cos 60 થશે મારે √3/2 એટલે 2 કેન્સલ. સોરી 1/2 સોરી cos 60 1/2 sin 30 1/2 cos 60 1/2 2 કેન્સલ. રેડી? 1/2 2 કેન્સલ. તો કેટલા થયા? √3F² પરિણામી બળ F હો. તો F ઓફ પરિણામી કેટલા થશે કહો તો જોઈએ? √3F² બહાર આવે તો F. રેડી? √3F. C એ મારો સાચો જવાબ થશે. રેડી? આ સાથે આપણે ટોપિક 2 ના જે એમસીક્યુ હતા એ બધા થઈ ગયા પૂરા. કુલમના નિયમના આપણે સદિશ સ્વરૂપે અને અદિશ સ્વરૂપે એકદમ વ્યવસ્થિત જોઈ લીધો. આના પછીનો જે ટોપિક છે આપણો વિદ્યુત ક્ષેત્ર છે, એ પણ આપણે ખૂબ જ સરળતાથી અને થિયરિટિકલ બેઝ જે અંદર વાત કરેલી છે એને પણ ખૂબ જ સારી રીતે સમજવી છે. રેડી? તો જોડાઈ રહેજો અમારી યુટ્યુબ ચેનલ સાથે. મળી આના પછીના ટોપિક 3 માં. જય સ્વામિનારાયણ.